શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઉનાળાની ગરમીમાં ઠંડુ પાણી શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી મળી જવું કોઈ વરદાનથી ઓછું નથી હોતું. પરંતુ ગરમીના દિવસોમાં મોટાભાગના લોકો પાણીને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો હજુ પણ માટલામાં પાણી રાખવાની પરંપરાને અનુસરે છે. જો કે, ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઘડાનું પાણી રેફ્રિજરેટર જેટલું ઠંડુ નથી થતું. પરંતુ, કેટલીક ટ્રીકની મદદથી ઘડાના પાણીને પણ ઠંડુ બનાવી શકાય છે. માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ કરીને બાહ્ય તાપમાન અને શરીરના તાપમાન વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. તેથી, અમે તમારી સાથે ઘડામાં પાણીને ઠંડુ રાખવા માટે કેટલીક ખાસ ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છીએ. જૂના માટલામાં આવી રીતે કરો પાણી ઠંડુ. જો તમારા રસોડામાં રાખેલા જૂના માટલામાં પાણી ઠંડુ ન થઈ રહ્યું હોય, તો નવું માટલું ખરીદવાને બદલે આ યુક્તિ અજમાવો. સૌ પ્રથમ માટલાને પાણીથી પલાળી દો. હવે 1 ચમચી મીઠું લો અને માટલા પર મીઠું છાંટો. હવે સ્કોચ બ્રાઇટને મીઠા પર ઘસો અને માટલાની ચારે બાજુઓને સારી રીતે સાફ કરો. જ્યારે માટલું નવું હોય ત્યારે તેમાં નાના નાના છિદ્રો હોય છે જેના દ્વારા ઓક્સિજન સારી રીતે બહાર નીકળતો હોય છે. પરંતુ જ્યારે તે જૂનું થાય છે ત્યારે તેના છિદ્રો પુરાઈ જતા હોય છે. તમે પણ જાણતા હશો કે માટલાના નાના નાના છિદ્રો પુરાઈ જવાથી માટલાનું પાણી ઠંડુ થતું નથી. તેથી તમે તે છિદ્રો મીઠાના પાણીથી ખોલી શકો છો. હવે માટલાની અંદર 1 ચમચી મીઠું અને થોડું પાણી નાખો. આમાં આપણે સ્કોચ બ્રાઇટથી અંદર ઘસવાનું નથી. આમાં માત્ર મીઠું અને થોડું પાણી તેમાં નાખીને 15-18 મિનિટ પડ્યું રાખવાનું છે. મીઠું નાખવાથી માટલાના છિદ્રો અંદરથી ખુલી જશે. 15-18 મિનિટ પછી માટલાને 3-4 વાર સ્વચ્છ પાણીથી ધોઈ લો. હવે તમારા માટલાને સૂકવી લો અને પછી તેમાં પાણી ભરો. માટલાના પાણીને ઠંડુ કરવા માટે આ ટિપ્સનો પણ ટ્રાય કરો. માટલાને સુતરાઉ કાપડથી વીંટો. ઉનાળામાં બહારનું તાપમાન વધારે હોવાને કારણે માટલા પણ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં, તમે માટલામાં રહેલા પાણીને બાહ્ય તાપમાનથી બચાવવા માટે સુતરાઉ કાપડનો ઉપયોગ કરી શકો છો. સુતરાઉ કપડાને ભીનું કરીને માટલા ઉપર દિવસ દરમિયાન નિયમિત અંતરે રાખવાથી માટલું ગરમ નહીં થાય અને તેનું પાણી પણ સંપૂર્ણપણે ઠંડુ રહેશે. માટલાને સ્ટેન્ડ પર રાખો. માટલાને ક્યારેય સીધા જમીન પર ન રાખો. આમ કરવાથી પાણી ઠંડુ થતું નથી. વાસ્તવમાં, ગરમ જમીનને કારણે માટલા પણ નીચેથી ગરમ થાય છે. તેથી, તમે માટલાની નીચે સ્ટેન્ડ અથવા માટીનું વાસણ અથવા ભીનું કપડું રાખી શકો છો. આ રીત અપનાવવાથી પણ માટલાનું પાણી ઠંડુ રહે છે. માટલું ખરીદતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન. માટલું ખરીદતી વખતે હંમેશા પાકું માટલું જોઈને જ ખરીદો, કારણ કે પાકા માટલામાં પાણી સૌથી વધુ ઠંડુ થાય છે. તેથી સૌ પ્રથમ તમારી આંગળીઓથી માટલાની મજબૂતાઈ તપાસો અને પછી જ નવા માટલાની ખરીદી કરો.